હેલો મિત્રો, આજકાલ બોર્ડની એક્ઝામમાં ગુજરાતી સબ્જેક્ટમાં બધાને વિચાર વિસ્તાર લખીને આવેલો હોય છે, તો એમને સમજ નથી પડતી કે એમાં શું લખવું. તો હું આજે લઈને આવી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિચાર વિસ્તાર, જે આ એક્ઝામમાં પૂછાવાની 90% શ્યોરિટી છે. ચલો, વાણીને વર્તનમાંથી પહેલું પૂછાઈ શકે છે. મન મેલું તન ઉજળું બગલા કપટી અંગ, તો કાલા ભંગા જે તન મન એ જ રંગ. બીજું છે પરોપકાર સજ્જનતાનું, પર દુખે ઉપકારે તોય મન અભિગણ આને. પુરુષાર્થનું મહત્વ છે, એમાં અર્થ વિસ્તાર છે. આતિથ્ય સત્કાર. બરાબર. હવે આ બધાના છે ને જવાબો મેં ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરી દીધા છે, તો તમારે જવાબો જોવા હોય તો હમણાં જ મારી ચેનલને જોઈ અને તમે જોઈ શકો છો. એમાં ઓલરેડી હું લિંક પણ છે ને મારા લિંક પર હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એવું હશે તો મૂકી દઈશ, તો તમે લિંક થ્રુ પણ જઈ શકો. તો થોડા ડાયરેક્ટ સર્ચ કરશો તો બી મારી ચેનલમાં તમને મળી જશે. બરાબર. આગળ છે મૈત્રી અને સહાયવાળો. બરાબર. એમાં મિત્ર એવો શોધવો કે જે ઢાલ શરીક હોય મહેનત અને સફળતા માટે. સજ્જનતા અને સ્વભાવમાં આ ઇમ્પોર્ટન્ટ છે. સમયનું મહત્વ. બરાબર. આગળ જોઈએ હવે આપણે મિત્રતા, એનો સાચો અર્થ. વાણીનો પ્રભાવ. નિશાન ચોક માફ નહીં માફું નીચે. નમ્રતા સો કોઈ રીજે. સમ ત્યાં જમ. હોય કામ મુશ્કેલ પણ ઉધમથી. સોરી, 2 વાર રિપીટ થયું છે, મને માફ કરી દેજો એના માટે. રેલાય તો આવતી છોને. પછી વિપતી વડે ના વલખીએ. નમ્રતાથી નમતું જોખી ચાલે. જો ગરમ દુઃખમાં હિંમત ન હારવી. પરોપકાર દુઃખે ઉપકારે. બરાબર. આગળ જોઈએ પ્રસ્તાવનામાં તમારે કેવી રીતે લખવાનું, તો કે જે પંક્તિ છે ને એનો મૂળ વિસ્તાર છે 1-2 લીટીમાં લખવો આવશ્યક છે. વિગતવાર સમજાવી ઓછામાં ઓછી તમારે 8-10 તો લખવાની, અને પંક્તિને છે ને વ્યવહારિક ઉદાહરણ સાથે બતાવવાનું. બરાબર. છેલ્લે પંક્તિમાંથી તમને શું શીખવાડ્યું એ હાઇલાઇટ કરવું. બરાબર. અને 3 ફકરામાં લખવાનું. પહેલા ફકરામાં શું સાદો અર્થ લખો, બીજા ફકરામાં ઊંડો વિસ્તાર, અને ત્રીજા ફકરામાં લખો એનો મળતો બોધ. ઉદાહરણ આપો. જો તમે મહાન પુરુષો ગાંધીજી, વિવેકાનંદ આપશો તો તમે વધુ માર્ક્સ. અને જોડણીનું ગુજરાતમાં ભૂલ ન થાય એનો ખાસ ધ્યાન રાખો. મેં આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ પણ મૂકી દીધા છે, અને સાયન્સના ચેપ્ટરના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મૂકી દીધા છે. ઓલરેડી મારી ચેનલ પર અપલોડ થઈ ચૂકેલા છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે સ્ટીલ બોર્ડની એક્ઝામ સુધી ડેલી તમને આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ મળતી રહેશે, તો એના માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.